દોસ્તો, ઉત્તર ભારતમાં આવેલું ઉત્તરાખંડ રાજ્ય, જેને દેવભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે, અહીં તમને દરેક પગલે નાના મોટા દેવી દેવતાના મંદિરો જોવા મળશે. ભગવાન શિવથી લઈને અનેક ઋષિમુનિઓએ આ ભૂમિ પર તપસ્યા કરી છે. અહીંયા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વનું ગણાતા ચારધામ છે, જ્યાં લાખો ભક્તો દર વર્ષે દર્શન માટે અનેક મુશ્કેલી વેઠી યાત્રા કરે છે. આ ચાર ધામ ઉપરાંત અહીં એવા ઘણા મંદિરો છે જે રહસ્યોથી ભરાયેલા છે. આ પૈકી એક છે જાગેશ્વર ધામ મંદિર, જે લગભગ 2500 વર્ષ જૂનું મંદિર છે અને કચ્ચુરી શાસકો દ્વારા બનાવવામાં આવેલ છે. આ મંદિરનો ઉલ્લેખ શિવપુરાણ, લિંગ પુરાણ અને સ્કંદ પુરાણ જેવા પ્રાચીન ગ્રંથોમાં પણ જોવા મળે છે. ઐતિહાસિક દ્રષ્ટિકોણથી જોઈએ તો પણ આ મંદિરની સ્થાપનાનું વિશેષ મહત્વ છે. દોસ્તો, આ મંદિર સાથે ઘણી પૌરાણિક બાબતો જોડાયેલી છે. આજના વિડીયોમાં હું આ મંદિરો વિશે આપને જણાવીશ, પરંતુ એ પહેલાં એક નમ્ર વિનંતી છે કે જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લો. દોસ્તો, જાગેશ્વર મંદિર માટે પૌરાણિક માન્યતા છે કે ભગવાન શ્રી શિવ અને સપ્ત ઋષિઓએ આ સ્થળે તપસ્યા શરૂ કરી હતી. ત્યારબાદ અહીંયા શિવલિંગની પૂજા શરૂ થઈ હતી. આ મંદિરનું સ્થાપત્ય કેદારધામ જેવું જ છે. આ સંકુલની અંદર નાના મોટા થઈ લગભગ 124 મંદિરો છે, જે ભારતના સમૃદ્ધ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે. દોસ્તો, ભારતભરમાં પ્રભુ શ્રી શિવના 12 જ્યોતિર્લિંગ આવેલા છે. એમાંનું એક જાગેશ્વર મંદિરને માનવામાં આવે છે, જેના કારણે પણ તેનું મહત્વ વધી જાય છે. આ મંદિર જટગંગા નદીની કિનારે આવેલું છે, જે એની સુંદરતામાં ખૂબ જ વધારો કરે છે. આ મંદિરના શિવલિંગની સ્થાપના શ્રી આદિ શંકરાચાર્યએ દુષ્ટ લોકોની ઈચ્છાઓ પૂર્ણ થતી રોકવા માટે કરી હતી. આ ઉપરાંત આ મંદિર વિશે એવું પણ માનવામાં આવે છે કે પાંડવો તેમના વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા, જે તેના ધાર્મિક મહત્વને ખૂબ જ વધારે છે. જાગેશ્વર ધામમાં મુખ્ય 4 મંદિરો છે, જેને પાંડવ મંદિરો કહેવામાં આવે છે. જાગેશ્વર ધામ મુખ્યત્વે ભગવાન શ્રી શિવ, શ્રી વિષ્ણુ, દેવી શક્તિ અને સૂર્યદેવની ઉપાસના માટે સમર્પિત છે. મંદિરની રચના મોટા પથ્થરનો સ્લેબનો ઉપયોગ કરીને કરવામાં આવી છે. દરવાજાના ચોકઠા પર વિવિધ દેવી દેવતાઓના ચિત્રો કોતરેલા છે, જે તે યુગની ઉત્તમ કારીગરી દર્શાવે છે. દોસ્તો, આ મંદિરની નજીક એક અન્ય મંદિર આવેલું છે, જેને દંડેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ જાગેશ્વર મંદિર કરતાં પણ પહેલા કરવામાં આવ્યું હતું. આ મંદિરનું શિવલિંગ પણ કેદારનાથની જેમ પથ્થરનું છે. સ્થાનિક લોકવાયકા મુજબ આ ભૂમિ પર અનેક ઋષિઓના આશ્રમ હતા અને ઋષિ પત્નીઓ ફૂલ લેવા માટે અહીં આવતી હતી અને પ્રભુ શ્રી શિવનું રૂપ જોઈ તેમના પર મોહી પડતી હતી. એટલે આ ઋષિઓએ શ્રાપ આપ્યો, જેના કારણે અહીંનું શિવલિંગ પીગળીને પથ્થર જેવું બની ગયું. અને આ દંડેશ્વર સંકુલમાં પણ અન્ય ઘણા મંદિરો આવેલા છે. દોસ્તો, કેવો લાગ્યો આ માહિતીસભર વિડીયો? જો આપને પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરજો, લાઈક કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો, અને જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ડીબી સ્પીક્સને અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો. આપના સપોર્ટની અમને ખૂબ જરૂર છે. આભાર.